પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક એને કઈ સાલમાં સિદ્ધાંત આપેલો છે? એ સિદ્ધાંતનું નામ શું? માનવીની અભિપ્રેરણાનો સિદ્ધાંત. આ સિદ્ધાંતમાં એને 5 જરૂરિયાતો માનવીની બતાવી છે. એમાંથી નિમ્ન કક્ષાની કેટલી જરૂરિયાત છે? ઉચ્ચ કક્ષાની કેટલી જરૂરિયાત છે? તો નિમ્ન કક્ષાની જરૂરિયાતમાં પહેલી જરૂરિયાત કઈ છે? બીજી જરૂરિયાત કઈ છે? ત્રીજી જરૂરિયાત કઈ છે? ઓકે. અને ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો કેટલી છે? એમાં ચોથી જરૂરિયાત કઈ છે આપણી? અને પાંચમી જરૂરિયાત કઈ છે? ટોટલ આ 5 જરૂરિયાતો છે. એમાંથી 1 થી 3 નિમ્ન કક્ષાની ને ઉપરની 2 ઉચ્ચ કક્ષાની. એટલું આપણે ખબર છે. એમાંથી આપણે કેટલા મુદ્દા જોઈ ગયા છીએ? એક એને જોયો ને, તો સ્ટાર્ટ કરવાનું જ ને આપણે અહીંથી. તો આપણી પાસે સૌથી પહેલો મુદ્દો છે શારીરિક જરૂરિયાત. જો કોઈ પણ માનવી હશે ને, એના જીવનમાં સૌથી વધારે મહત્વનું છે એની પ્રાથમિક જરૂરિયાત. હવે જો પ્રાથમિક જરૂરિયાતો આપણી આવી રીતના હોય, જેને આપણે કહેતા હોઈએ રોટી, કપડા, મકાન. ઓકે, તો પ્રાથમિક જરૂરિયાતો આપણે મૂળભૂત જરૂરિયાતો આપણે એને કહેતા હોય રોટી, કપડા અને મકાન. અહીંયા આપણી પાસે શબ્દ છે પ્રાથમિક જરૂરિયાત. આ પ્રાથમિક એટલે જ તે આપણું થશે મૂળભૂત. એટલે આને આપણે પ્રાથમિક જરૂરિયાતને આપણે મૂળભૂત જરૂરિયાત પણ આપણે કહી શકીએ. હો ભાઈ, આ પ્રાથમિક લખ્યું ને એટલે આને કહેશું આપણે મૂળભૂત. એટલે આપણે આ મૂળભૂત જરૂરિયાતો જ છે, જેમાં આપણે જીવન ટકાવી રાખવા માટે આપણે આટલી વસ્તુ જોતી હોય. તો કોઈ પણ માનવી છે ના દુનિયાનો, એમાં એને સૌથી પહેલી જરૂરિયાત હોય ને એની પ્રાથમિક જરૂરિયાતો હોય. જ્યાં સુધીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય નહીં, ત્યાં સુધી સલામતીનું કે સમાજનું કોઈનું કાંઈ વિચારતો જ નથી. બરાબર છે? તમે સલામતીનું ક્યારે વિચારશો? જ્યારે તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ ગઈ હોય તો. બરાબર? આપણે 2 પ્રકારના કૂતરા જોયેલા હોય. બરાબર? એક આપણે શેરીના કૂતરા જોયેલા હોય અને એક આપણે બંગલાવાળા હોય ને એના ઘરના કૂતરા જોયેલા હોય. બંગલાવાળા હોય ને એના ઘરના કૂતરા જોયેલા અને એક શેરીના કૂતરા જોયેલા. બંને વચ્ચે શું ફરક છે? જો બંને વચ્ચે ફરક કેટલો છે અહીંયા સમજો તમે. જે આપણે શેરીના કૂતરા છે, જેને આપણે સ્ટ્રીટ ડોગ કહીએ, આ લોકોને તમે ગમે એટલા પાણા મારો, ગમે એટલા મારો કે ગમે એ કરો, એ લોકો એ વસ્તુ મૂકીને જાતા નથી. બરાબર છે? અથવા એ લોકોની વસ્તુનો ડર નથી. એટલે એ ઘણી વાર તમારી હામાય થઈ જાય, તમને બટકાય ભલે. બરાબર? અથવા ટૂંકમાં એ સામેવાળા વ્યક્તિને ગમે રીતે ઘાયલ પણ કરી દે. શું લેવા ખબર? એક જ રીઝન છે, ખાવા માટે. ખાવા માટે એ કોઈ વ્યક્તિની વાહે દોડે છે, અથવા એ કોઈ વ્યક્તિને બટકા ભલે છે, અથવા કોઈ એરિયામાં કોઈ આવવા નથી દેતા, અથવા તમે એને પાણા મારો છો, અથવા તમે એનો હાથ પગ તોડી નાખો છો. બરાબર છે? કઈ પણ રીતે નુકસાન પહોંચાડો છતાં એ વ્યક્તિ પાછું ન્યા જ આવે છે. બરાબર? કારણ કે એની પાછળનું રીઝન શું છે? એને ખાવાનું. એ પોતાની સલામતી નથી જોતું. બરાબર? એને ખબર જ હોય કે આ વ્યક્તિ હમણાં એક પાણાનો ઘા કરશે તોય ને ખાવા આવશે. કારણ કે એની પહેલી જરૂરિયાત કઈ છે? પ્રાથમિક, સલામતીની નહીં. હવે જ્યારે તમે બંગલાના કૂતરા જોવો છો, બરાબર છે, જે હાઈ પ્રોફાઇલ હોય, હવે એ લોકોને રોજ જમવા પાછળ એના માલિક હોય ને 300, 400, 500 નો રોજનો ખર્ચો કરતા હોય. બરાબર? 300, 400, 500 રૂપિયાનો રોજનો ખર્ચો હોય. એટલે એ લોકોને ખાવા પીવાનો કોઈ પ્રોબ્લેમ ન હોય. 3 ટાઈમ ખાવા મળી રહેતું હોય, બધું રેડી જ પડ્યું હોય. એ ખાઈને થાકી ગયા હોય. બરાબર છે? એટલે એને ખાવાનો પ્રોબ્લેમ ન હોય. એટલે ખાવાનો પ્રોબ્લેમ નથી એટલે એ પોતે સલામતીનો વિચારે. બરાબર છે? તમે ઈ બંગલાની અંદર ગયા હો અને તમે જોરથી રાડ નાખો ને કૂતરું ભાગી જાય. એ ભાગી જાય. એ બંગલાની અંદર કોઈ ચોરી કરવા આવ્યું હોય ને, તો
તો એ કૂતરું એનું હામું ન થાય. એ અમુક એવી પ્રજાતિ હશે ને દેખાડો કરવા થાય. હમણાં જો સિંહ હામો આવ્યો હોય ને તો એ કૂતરું ભાગી જાય. શેરીનું કૂતરું ન ભાગે. એ સિંહ ની હામું થઈ જાય. બોલો, એ સિંહ ની હામું થઈ જાય પછી ભલે એ છેલ્લે મરી જાતું, બરાબર. એના મગજમાં કોઈ ડર નથી એના જીવનનો, કારણ કે એની મેન જરૂરિયાત છે ને પ્રાથમિક છે, એટલે સલામતીની ન પડી હોય. જ્યારે બંગલાના કૂતરા હોય ને ખાલી સામે બિલાડી આવે ને તો એને જોઈને ભાગી જાય. કારણ શું? એનું પોતાનું સલામતી વિચારતો, કારણ કે એને ખાવાનો પ્રોબ્લેમ નથી, એટલે સલામતીનું વિચારે છે. આ સમજાણું? એક્ઝામ્પલ, સલામતીનો વ્યક્તિ ત્યારે, તમે સલામતીનું ત્યારે જ વિચારશો જ્યારે તમારી પાસે ખાવા પીવાની પ્રોબ્લેમ નહીં હોય, બરાબર. તમે વિચારશો કે મારા કપડા ઉપર કઈ દાગ બાગ ન પડવો જોઈએ, મારા હાથ તો કે ગંદા ન થવા જોઈએ, મારે પરસેવો ન આવવો જોઈએ, હું થાકું નહીં, મારા હાથ કાળા ન થવા જોઈએ, ધૂળમાં હું હાલું નહીં, મને ઇન્ફેક્શન લાગી જાય, સ્કિન કાળી પડી જાય, વાળ તો કે ખરાબ થઈ જાય. આ બધું તમે ક્યારે વિચારો છો? આ બધું તમે ક્યારે વિચારો છો ખબર છે? જ્યારે આ ત્રણ વસ્તુ તમને મળી ગઈ છે ત્યારે વિચારો છો. હવે તમારા ઘરે છત નથી, તમને રહેવાની વ્યવસ્થા નથી, તમે સાંજે શું ખાશો એ તમને ખબર નથી, આ વસ્તુ તમે કોઈ નહીં વિચારો. તમે ગમે એ કામ કરવા માટે રેડી હશો. તમે ગમે એવું કામ હશે ને કરવા માટે રેડી હશો. તમને એમ કીધું હશે ને સામે ઉકળો હશે, ઉકળો આખો સાફ કરવાનો છે, 500 આપીશ તો તમે કરશો. આ ક્યારે થાય છે? ત્યારે તમે તમારી સલામતી, તમે એમ નહીં વિચારો હું માંદો પડીશ, હું બીમાર થઈ જાય, મને ઇન્ફેક્શન લાગશે, વોટ એવર, એવું કોઈ નથી વિચારતા. ક્યારે? કારણ કે તમારી પ્રાથમિક જરૂરિયાતો નથી સંતોષાણી. આ દુનિયાના દરેક માનવી, દરેક પ્રાણી, દરેક જીવ, દરેક સજીવ વસ્તુ છે ને, એ દરેકને આ સિદ્ધાંત લાગુ પડે છે. એટલે આ બહુ મોટો સિદ્ધાંત છે, તમને બુકમાં એક જ પેજમાં આપેલો છે, પરંતુ આના ઉપર આખી દુનિયાનું આખું જે સંચાલન છે ને હાલે છે. આખી દુનિયાનું મેનેજમેન્ટ આના ઉપર હાલે છે, અને આપણું આખું જીવન આ સર્કલની અંદર જ છે. રેડી છે? તો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલી જરૂરિયાત છે પ્રાથમિક. શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાતો છે, એટલે આને મૂળભૂત જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે. મૂળભૂત જરૂરિયાતમાં રોટી, કપડા, મકાન, આવાસ વગેરેનો સમાવેશ થાય છે. જીવનને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતાક્રમ ધરાવતો પ્રથમ જરૂરિયાત છે. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, અંડરલાઈન કરો. ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતાક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે, અહીંયા સ્ટાર કરો. 1 માર્ક. તો જીવનમાં સૌથી અગ્રતાક્રમ ધરાવતી જરૂરિયાત કઈ છે? તો એ કઈ છે? ખોરાક છે. ખાધા વગર કાંઈ ન થાય. આ દુનિયાની દરેક વસ્તુ કેવી છે? બધી નકામી છે, જો તમને ખોરાક ન મળે તો. ભૂખ્યા માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે, એટલે પ્રાધાન્ય એટલે અંગ્રેજીમાં કહેવાય પ્રાયોરિટી. એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસને ખોરાક, કપડા કે રહેઠાણની પાયાની જરૂરિયાત મળતી નહીં ત્યાં સુધી બીજી કોઈ જરૂરિયાતો વિચારતો નથી. પછી સલામતીની જરૂરિયાત છે. સલામતીની જરૂરિયાત ક્યારે આવશે? પ્રાથમિક જરૂરિયાત પછી. શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારે અગ્રતાક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત આવે છે. એટલે કે સલામતીની જરૂરિયાત કેવી છે? બીજી, એના પછીની જરૂરિયાત. અહીં શારીરિક સલામતી, આ બધી અંડરલાઈન કરજો. સલામતી કઈ કઈ છે? શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમ સામે રક્ષણ, ઉપરાંત પગારની નિયમિતતા. પછી બીજું અંડરલાઈન કરો, વીમો લેવો, બેંક, પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું, આ બધી વસ્તુ. પછી હજી અંડરલાઈન કરો, માનસિક શાંતિ. આટલી વસ્તુ છે ને કેમાં આવશે? સલામતીની. તમે તમારા શરીરનું વિચારશો, વરસાદ આવે તો બહાર નહીં જાઓ, શિયાળામાં બહાર નહીં જાઓ, જાશો તો એ તમે વ્યવસ્થા કરીને જશો. કોઈ જગ્યાએ કઈ ખરાબ વસ્તુ હશે તમે અડશો નહીં, તડકામાં નીકળશો નહીં કે સ્કિન આપણી ખરાબ થઈ જાય, માંદા પડીએ, વોટેવર. આવું બધું ક્યારે વિચારો તમે? પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય પછી. પછી તમે તમારી નોકરીની સલામતી વિચારશો. દરેક વ્યક્તિ હું એવો વિચારે છે કે મને સરકારી નોકરી મળવી જોઈએ. દરેકને સરકારી નોકરી હુલા જોવે છે સલામતી માટે. સમજાણું? સલામતી કે ભાઈ તમને નોકરી, તમને કોઈ કાઢે નહીં, જોખમ સામે રક્ષણ, તમને કોઈ નુકસાન થાય નહીં, પગારની નિયમિતતા, એટલે તમને દર મહિને ટાઈમ ટુ ટાઈમ પગાર મળી રહે, એ સલામતી. એટલે આ જે સલામતી છે ને, પગારની નિયમિતતા, એટલે આ દુનિયામાં મોટા ભાગના લોકો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરતા. તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો તો તમને એમાં નિયમિતતા ન હોય, અનિયમિતતા હોય. પૈસા મળે તે ન મળે, પૈસા ડૂબી જાય.
કાં તમે ડૂબી જાઓ કાં તમે તરી જાઓ, બેમાંથી એક હોય. આગળ જ્યારે સેલરી કેવી વસ્તુ છે, જોબ કેવી વસ્તુ છે જેમાં દર મહિને તમને ફિક્સ પગાર મળે, એમાં તમે સિક્યોર સમજો પોતાની જાતને. એટલે મોટા ભાગના લોકો રિસ્ક ન લે પોતાના જીવનમાં, બરાબર છે, અને એ રિસ્ક નથી લેતા એટલે સલામતીનો વિચારે છે. પછી વીમો લેવો. તમે એવું વિચારો કે ભાઈ હું મૃત્યુ પામું તો મારી ફેમિલીનું હું, તો શું સલામતી? 1 કરોડનો વીમો ઉતારી લ્યો, તમે મરી જાઓ તમારી ફેમિલીને 1 કરોડ મળે, એ ડિસ્કો કરે. હા કે એટલે લોકો વિચારતા હોય કે આ વ્યક્તિ ક્યારે મરે, બરાબર? તો વીમો સી સલામતી છે. પછી બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવા પૈસા ભેગા કરો. પછી છે માનસિક શાંતિ, ઈ સલામતી જ છે. માનસિક શાંતિ તમને ક્યારે મળે? તમે આમ શાંતિથી જીવનમાં બેસી શકો, કોઈ ટેન્શન હોય, બધું ક્યારે થાય? ત્યારે બધી પ્રોબ્લેમ તમે સોલ્વ કરી નાખી હોય. તમે મકાન, તમારા શું કહેવાય બેંકમાં પૈસા, તમારી જોબ બરોબર હોય, તમારા જીવનમાં કોઈ ટેન્શન ન હોય, તેનો મિનિંગ શું થાય? પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ ગઈ, તો જ માનસિક શાંતિ આવે ને. હવે તમારે રહેવાનું મકાન જ નથી, સાંજે હું ખાસ એ ખબર નથી, તો માનસિક શાંતિ હોય? ફૂલ ટેન્શન હોય તો માનસિક શાંતિ એક સલામતીનો ભાગ છે. પછી છે સામાજિક જરૂરિયાતો. હવે જો તમારી પ્રાથમિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય પછી તમે સમાજનું વિચારો કે ભાઈ કોક મને માન સન્માનથી બોલાવે, કોક મારો આદર કરે, કોક મારા પ્રત્યે તો કે સારી લાગણી રાખે, કોક મારી રિસ્પેક્ટ કરે, બરોબર છે, કોઈ મને ટુકારાથી ન બોલાવે, વોટેવર. એ સામાજિક જરૂરિયાત છે. તમે એક સમાજનો ભાગ છો એવું તમે સમજો. જ્યારે સલામતી જરૂરિયાત સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતનો ક્રમ આવે છે, એટલે ત્રીજો ક્રમ આવે છે, જેમાં અહીંથી અંડરલાઈન કરજો પેલું, અને અહીંયા રહેવા દો, આગળ આવશે. જેમાં માનવી એ સામાજિક પ્રાણી છે, ખબર છે, જેમાં પોતાના પરિવાર, સગા સંબંધી, સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે, એટલે લોકો એને સાચવે અને લોકો એની રિસ્પેક્ટ કરે. ઘણા લોકોને એવું હોય કે મારા બાપા મને નથી બોલાવતા, મારા ઘરે મારી કોઈ વેલ્યુ નથી, બરાબર છે, કોઈ મને હારા મોઢે બોલાવતું નથી, આમ હું નીકળું તો આમ મોઢું ફેરવી દે છે. આવા બધા તમને વિચાર ક્યારે આવે? જ્યારે તમે પોતે સલામત હો, જ્યારે તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ ગઈ તો. હવે તમારે ખાવાના રોજ વાંધા હોય, પૈસા કમાવામાંથી ઊંચા ન આવતા, આવા ટેન્શન તમને ન આવે કે ભાઈ ઓલાએ મારી સામું કેમ જોયું, મને કેમ નહીં બોલાવ્યો હોય, મારા ભાઈબંધે તો કે ઓલા બીજા ભાઈબંધને બોલાવ્યો, મને ન બોલાવ્યો, એને જમવાનું આમંત્રણ આપ્યું, મને ન આપ્યું, એને હાય હેલો કીધું, મને ન કીધું. આવા ઝીણા ઝીણા વિચારો તમારા જીવનમાં ક્યારે આવે? જ્યારે તમે પોતે સલામત હો ત્યારે. સમજાણું? જ્યારે તમે સલામત હો ત્યારે તમને આવું બધું લાગે કે ભાઈ હગાવાલા, પછી મિત્રો, સમાજ તરફથી તમને લાગણી અને પ્રેમ મળે. આવું બધું તમે સલામત હો ને ત્યારે વિચારો. બાકી ઓલા બેમાં તો તમે હો તો તમારી પાસે ટાઈમ જ ન હોય. તમને એમ જ થાય જેને જે કરવું એ કરે, આપણી પાસે હજી ખાવાના પૈસા નથી, ખીચામાં 5 રૂપિયા દેવા, હું ટેન્શન લેવાના હોય? આવા બધા ટેન્શન તમે ક્યારે લ્યો? ઘણા લોકો તો ઓલા સ્ટ્રેસમાં આવ્યા છે, ઘણા લોકો ડિપ્રેશનમાં આવ્યા છે. ડિપ્રેશનમાં તમે ક્યારે જાઓ? તમે સલામત હો ત્યારે. સમજાઈ ગયું? ઘણા લોકોને આપણે એમ કેમ કહીએ કે ભાઈ દાખલા તરીકે મારે આની યાર નથી બોલવું, તો એને ખોટું લાગી જાય, એ 10 દી કોમામાં આવ્યો છે, હોય આવું હોય. આવું બધું ત્યારે થાય જ્યારે તમે સલામત હો, તમારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ ગઈ હોય, ત્યારે તમે સમાજ તરફથી આવી બધી અપેક્ષા રાખતા હો, બરાબર છે? તેવી હંમેશા ઈચ્છતા હોય આવી જરૂરિયાતોમાં સભ્યો, પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સભા સંબંધીઓ દ્વારા અને કાર્યસ્થળે સહકર્મચારીઓ દ્વારા, સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર મળે. એ અંડરલાઈન કરો, સ્નેહ અને આદર પામે એવી જરૂરિયાતોનો અનુભવ કરતા હોય. તો આપણી પાસે 4 શબ્દો છે, એક સ્નેહ છે, એક આદર છે, એક પ્રેમ છે અને એક લાગણી છે. આ 4 વસ્તુ આપણે સમાજ પાસેથી ઈચ્છતા હોય. એમાં સમાજમાં કયા કયા લોકો આવી ગયા આપણી પાસે? એમાં આપણા પરિવાર આવી ગયું, એમાં આપણા સગા સંબંધીઓ આવી ગયા, એમાં આપણા મિત્રો આવી ગયા, એમાં આપણે સમાજ આવી ગયો, એમાં આપણા સહકર્મચારીઓ આવી ગયા. આ બધા પાસેથી આવી ઈચ્છા હોય, અને આવી ઈચ્છા તમે રાખો અને આ બધી વસ્તુ તમને મળે ને,
આ દુનિયાના 95% લોકોનું જીવન અહીંયા પૂરું થઈ જાય. એટલે આટલી કક્ષા છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે. આટલું તમે તમારા જીવનમાં ઈચ્છતા હો કે ભાઈ હું એક મકાન બનાવી લઉં, સારી એવી જોબ મળી જાય, હું સેટ થઈ જાઉં, સમાજમાં 2-5 લોકો મને બોલાવે, મારી ઘરમાં ઇજ્જત હોય, બહાર મારી ઇજ્જત હોય, બસ, બીજું કાંઈ નહીં. 95% લોકો આ દુનિયાના, આખી દુનિયાની વાત છે, અહીંયા એનું જીવન પૂરું થઈ જાય. પછી એમાંથી જે 4% લોકો હશે ને એ ઉચ્ચ કક્ષાની પેલી જરૂરિયાતમાં આવશે, જેમાં છે સન્માન અને પ્રતિષ્ઠા. સન્માન અને પ્રતિષ્ઠા એવા જ લોકો ઈચ્છી શકે કે જે સામાજિક જરૂરિયાતથી ઉપરના લેવલના હોય, જેને સમાજમાં બહુ વધારે પડતા લોકો ઓળખતા હોય. મને ફોર એક્ઝામ્પલ સમાજમાં 40-50 લોકો ઓળખતા હોય તો હું સામાજિક જરૂરિયાતમાં આવું. હું ભાવનગરમાં ગમે એરિયામાં જાઉં, મને 2-5 લોકો ઓળખે છે, હું સામાજિક જરૂરિયાતમાં આવું. પણ આખું ભાવનગર મને ઓળખે છે, ભાવનગરના 80-90% લોકો મને ઓળખે છે, તો હું છે ને સન્માન અને પ્રતિષ્ઠાની કેટેગરીમાં. તો હું એવું ઈચ્છતો હોઉં કે આખું ભાવનગર મને ઓળખે છે, તો હું જેથી નીકળું તો લોકો મારું સન્માન કરે. હા કે ના? આવો આવો સાહેબ, કેમ છો, ચા પાણી પીવા, આ છે હોટલ. લોકો મને પ્રોગ્રામમાં બોલાવે, મારું માન સન્માન કરે, હા કે ના, સ્ટેજ ઉપર બેઠ. આવું બધું તમે ક્યારે ઈચ્છો? જ્યારે તમારી સામાજિક જરૂરિયાતો બહુ વધારે પડતી વધી ગઈ હોય અને લોકો તમને વધારે લાગણી આપતા હોય, વધારે તમારો આદર કરતા હોય, તે તમે થોડીક ઉપરની કેટેગરીમાં આવો છો, જે ઉચ્ચ કક્ષાની જરૂરિયાત હોય. તો હવે આ પ્રશ્ન પેલો એક્ઝામમાં પૂછાઈ ગયો છે. અંડરલાઈન કરો, 1 થી 3 જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાતો હતી, એટલું અંડરલાઈન કરો, લખો 1 માર્ક. તો નિમ્ન કક્ષાની જરૂરિયાતો કેટલી છે? તો કે 1 થી 3, જે આપણે જોઈ લીધી. હવે આપણે જોઈએ આમાં શું કીધું છે. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતમાં હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આને આપણું અન્ય નામ છે હોદ્દાની જરૂરિયાત અને ઉપરી કક્ષાની જરૂરિયાત. એમાં પેલી જરૂરિયાત છે વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે. હવે જો આ બધી જે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત ક્યારે હોય? તો કે પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, સાથી કર્મચારી કે અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય, તેવી ઈચ્છા એ કર્મચારીની માં જન્મે અને પ્રાપ્ત કરવાની તેને ઝંખના વધે. ટૂંકમાં એને સમાજમાં સન્માન મળે, આત્મવિશ્વાસ મળે, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ, આ વગેરે જરૂરિયાતો હોય. સમાજમાં એનું ઊંચું નામ હોય, આખા સમાજમાં એને લોકો નામથી ઓળખતા હોય, તે વ્યક્તિ સન્માન અને પ્રતિષ્ઠામાં આવે. હવે વ્યક્તિને તમે ટુકારો બોલાવો, હાલે અહીંયા આવતો, તે ન સારું લાગે. સમજાણું? એને ન સારું લાગે. ફોર એક્ઝામ્પલ, કોઈ નેતા છે, MLA, બરાબર? તો MLA છે ને એ 1 થી 3 કેટેગરીમાં ન આવે, એ 4થી કેટેગરીમાં આવતો હોય, કારણ કે એને આખું જે એનો એરિયા છે ને બધા ઓળખતા, તો જ MLA બન્યો હોય, બરાબર? હવે એ આમ જાતો હોય, આપણે કહીએ અલે MLA અહીંયા આવતો, એને નામથી બોલાવો, નહીં આવતો, ન સારું લાગે. સમજાણું? તો એને એવી ઈચ્છા હોય કે લોકો એની પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, બીજા લોકો કરતા એને વધારે રિસ્પેક્ટ મળે, બીજા બધા એ લોકોને માન આપે, એની પ્રતિષ્ઠામાં વધારો થાય, એના આત્મવિશ્વાસ, એની પ્રતિષ્ઠા અને એનો હોદ્દો ઊંચો રહે. તો આવા દુનિયામાં બધા લોકોમાંથી 4% લોકો આવા છે. એવા ઘણા લોકો હશે. દાખલા તરીકે ભાવનગરમાં MLA હોય તો એની ઈચ્છા આવી હોય, ભાવનગરમાં 2-3 MLA હોય, એના આખા આપણે રાજ્ય છે એમાં 182 MLA હોય, તો 182 MLA બધાની ઈચ્છા આવી જ હોય. પરંતુ બધા MLA માંથી શ્રેષ્ઠ MLA કોણ છે? તો એ સન્માન અને પ્રતિષ્ઠામાંથી પણ ઊંચું સ્થાન ધરાવતો હોય, તેને કહેવાય આત્મસન્માન અને આત્મસિદ્ધિ. જે સૌથી રેર કેટેગરી છે આ દુનિયાની, કે જેમાં આ દુનિયાના માત્ર 1% લોકો જ આવતા હોય. કોઈ પણ ફિલ્ડ હોય ને, દરેક વ્યક્તિને પોતાની એ જ ઈચ્છા હોય કે હું મારા ફિલ્ડમાં ટોપ લેવલે હોઉં, મારા લેવલે કોઈ ન હોય. દાખલા તરીકે હું તે ટીચર છું, તો મારી એટલે તમારે બધાની ઈચ્છા એવી. જો તમારી વિચાર કરું, તમે 12મા ધોરણમાં છો ને અત્યારે, તમારી જેવા આ વર્ષે 3,65,000 સમથિંગ છોકરાઓ 12માની એક્ઝામ આપશે. કેટલા આખા ગુજરાતમાંથી? 3,65,000 કે 70,000 સમથિંગ, એટલે 3.5 લાખનો આંકડો આવે છે દર વર્ષે. તો 3.5 લાખ લોકો આખા ગુજરાતમાંથી એક્ઝામ આપશે. તમારા બધાની ઈચ્છા એવી હોય કે હું આખા ગુજરાતમાં ફર્સ્ટ આવું.
એ અભણની વાત નથી થતી, ભણતા એની વાત થાય છે. તો દરેક વ્યક્તિની એવી તો ઈચ્છા હોય જ છે કે આખા ગુજરાતમાં હું ફર્સ્ટ આવું. તમે મહેનત કરો કે ન કરો, એકવાર તો તમને એવું મગજમાં વિચાર આવ્યો જ હોય કે આખા ગુજરાતમાં હું ફર્સ્ટ આવી જાઉં, 3.5 લાખ લોકોમાં હું ફર્સ્ટ આવી જાઉં. તો એ થાય આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત, જ્યાં તમારા લેવલે કોઈ નથી. પ્રતિષ્ઠા અને સન્માનની જરૂરિયાત ક્યારે આવે? આ વસ્તુ 12મા ધોરણની તમે એક્ઝામ આપો એટલે આમાંથી દરેકની ઈચ્છા એવી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હોય કે હું મારી સ્કૂલમાં ફર્સ્ટ આવું, અથવા હું ટ્યુશનમાં ફર્સ્ટ આવું, અથવા હું મારા સમાજમાં ફર્સ્ટ આવું, બરાબર? તો ઈ તમારી સ્કૂલમાં તમે ફર્સ્ટ આવ્યા તો આખા ગુજરાતની અંદર 10,000 જેટલી સ્કૂલો છે, તો 10,000 સ્કૂલોમાં ફર્સ્ટ તો આવ્યા જ હશે બધા. તો એ સન્માન અને પ્રતિષ્ઠામાં આવે. તો 3.5 લાખ લોકો છે, એમાંથી 10,000 લોકો દરેક સ્કૂલમાં ફર્સ્ટ છે, એ સન્માન અને પ્રતિષ્ઠામાં આવે. અને એ 10,000 લોકોમાંથી એક વ્યક્તિ એવું છે જે આખા ગુજરાતમાં ફર્સ્ટ છે, તો એ આત્મસન્માન અને આત્મસિદ્ધિમાં. અહીંયા એવા લોકો છે જે પોતાની ફિલ્ડમાં ટોપ લેવલે રહેવા માંગે છે. દરેક ઈચ્છા તો કરતો જ હોય, દરેક મહેનત કરતો હોય, પછી બધાના નસીબ ને બધાની મહેનત. મારી એવી ઈચ્છા હોય, બરાબર ને, કે આખા ગુજરાતમાં હું ફર્સ્ટ ટીચર બનું, કે મારી જેવો કોઈ ટીચર જ ન હોય. અથવા મારી એવી ઈચ્છા હોય કે હું એજ્યુકેશન મિનિસ્ટર બનું. હોય ને, દરેક ટીચરને એવી ઈચ્છા હોય, દરેક સ્ટુડન્ટને એવી ઈચ્છા હોય, દરેક વ્યક્તિના દુનિયામાં એવી ઈચ્છા હોય. તમે ફોર એક્ઝામ્પલ વકીલ બન્યા અને તમારી ઈચ્છા હોય કે આખા ભારતમાં મારી જેવો કોઈ વકીલ જ ન બને. એ ક્યારે થાય? એ ક્યારે થાય? તમે આ 1% કેટેગરીમાં આવો ત્યારે થાય. વકીલ તો ઘણા છે, અહીંયા ખાલી આ માટો મારો કેટલા વકીલ છે ને? પરંતુ આટલામાંથી બેસ્ટ કોણ? સમજાણું? એ આત્મસન્માન ને આત્મસિદ્ધિ આ દુનિયાનું દરેક વ્યક્તિનું સપનું હોય, અને અહીંયા માત્ર દુનિયાના 1% લોકો પહોંચે છે. જો આ 95%, 4% ને 1% હું બોલ્યો તમને સમજાવવા માટે, એક્ઝામમાં હું કઈ નથી લખવાનું. પાછું એવું હોય ઘણા વિદ્યાર્થીની જ છપાઈ ગયું હોય, સાહેબે કીધું તો 95%, 1%, એવું નહીં. આમાં લખ્યું જ લખવાનું છે. તો શું કીધું છે આપણને? અહીંયા આપણે એવું કીધું છે કે માનવી ઉપરોક્ત ચારે જરૂરિયાતો સંતોષાયા બાદ આત્મસિદ્ધિ અને આત્મદર્શન પ્રાપ્ત કરવા મંથે છે. અહીંયા અંડરલાઈન કરો, પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચના સ્થાને બિરાજવા ઈચ્છતી હોય. દરેક વ્યક્તિ ઈચ્છતી હોય. તમે બધા ઈચ્છતા હો કે હું ભારતનો સૌથી કરોડપતિ વ્યક્તિ બનું. દરેકની ઈચ્છા હોય કે મારી પાસે આ દુનિયાની સૌથી મોંઘી કાર હોય. બધાની ઈચ્છા, દરેક ફિલ્ડમાં દરેકની ઈચ્છા હોય, પરંતુ બધાને એ વસ્તુ પોસિબલ નથી થતી. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી લેવાય અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય. આટલું અંડરલાઈન કરો. પોતાના ક્ષેત્રમાં પોતાનું સ્થાન ગર્વથી લેવાય અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય. સર્વોચ્ચ એટલે કે ટોપ લેવલે. પોતાના ક્ષેત્રમાં તેમની પ્રવીણતાનો મહિમા ગવાય. પોતાના ક્ષેત્રમાં તેમની પ્રવીણતાનો મહિમા એટલે કે એની જેવું એ ક્ષેત્રમાં કોઈ નહીં. દાખલા તરીકે આપણે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટની અંદર તમે વાત કરો તો સચિન તેંડુલકર જેવું કોઈ નહીં, કારણ કે એને ગોડ ઓફ ધ ક્રિકેટ કહેવાય. બરાબર છે. આપણે બોલિવૂડમાં વાત કરીએ તો હીરો જોવો તો હીરો ઘણા બધા છે, બરાબર? તમે આમ લિસ્ટ બનાવો, ગૂગલ ઉપર સર્ચ કરો તો 100 જેટલા હીરો હશે બોલિવૂડની અંદર, પરંતુ એમાં બે જ વ્યક્તિનું નામ લેવાય. સૌથી ટોપ લેવલે અમિતાભ બચ્ચન ને સેકન્ડ લેવલે શાહરુખ ખાન. એ બેના લેવલે આ દુનિયામાં આખા એકે બોલિવૂડમાં એક હીરો જ ન આવે. તે શું થયું? પોતાના ક્ષેત્રમાં એની પ્રવીણતાનો મહિમા ગવાય. દરેક વ્યક્તિને ઈચ્છા હોય કે હું અમિતાભ બચ્ચન બની જાઉં. દરેક હીરોની ઈચ્છા હોય જ છે. રેડી છે? તેવી ઈચ્છા હોય એટલે આત્મસત્યાની જરૂરિયાતો સંતોષાય. હવે
અહીંયા આપણો આ મુદ્દો પૂરો થાય છે. નીચે તમને આપ્યા છે એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ તમને બોર્ડની એક્ઝામમાં સેપરેટ પૂછાઈ ગયું છે. એટલે પહેલા અહીંયા ક્વેશ્ચન લખો. હું લખાવું ક્વેશ્ચન લખો. આટલું લખો. આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતના ઉદાહરણો આપો. 2 માર્ક અથવા 3 માર્ક. તબલા વાદનમાં ઝાકીર હુસેન. ઓળખો છો ઝાકીર હુસેન ને? ઓલી તાજની ચા આવે ખબર છે? એની એડવર્ટાઇઝિંગમાં આટલા મોટા વાળ છે, વાકડિયા વાળ વાળા. એની જેવા તબલા દુનિયામાં કોઈ નથી વગાડી શકતું. એટલે એનો મિનિંગ શું? તબલા વાદનમાં ઝાકીર હુસેનનું નામ આખી દુનિયામાં ટોપ લેવલે છે. જેમ ડાન્સમાં કેમ માઇકલ જેક્સન છે, એના જેવો ડાન્સ આ દુનિયામાં કોઈ ન કરી શકે. બરાબર? તો એવી રીતે વાત છે. પછી બીજું છે આપણી પાસે સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા. સંતૂર વાદન કોને કહેવાય? ઓલું જોયું છે, ઓલું મોટું આખું પિયાનો આવે, આખું આમ આવી રીતે આવે. આ ગિટાર નહીં, ગિટાર તો આમ આવે, આમ આવે. આપણે ઓલો તમે ફોટો જોયો હોય, ઓલો સરસ્વતી માનો ફોટો જોયો હોય, આ વીણા હોય ને, આ રીતનું હોય. એમાં કોણ છે આપણે? શિવકુમાર શર્મા. પછી ત્રીજું છે આપણે ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર. પછી ચોથું છે આપણી પાસે અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન. અને પાંચમું છે ગાયકી ક્ષેત્રમાં લતા મંગેશકર. આ 5 એક્ઝામ્પલ છે. તમારે આના 4 યાદ રાખવાના છે મિનિમમ. જો આમ યાદ રખાય, એક ક્રિકેટ, એક એક્ટિંગ અને એક સિંગિંગ અને એક તબલા. બરાબર? એક ગાવાનું, એક એક્ટિંગ કરવાની અને ક્રિકેટ રમવાનું. તો સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, લતા મંગેશકર 3 તો યાદ રહી જાય. બરાબર? અને ઝાકીર હુસેન એક યાદ રાખો. શિવકુમાર શર્મા યાદ રહેતો રાખો, બાકી થોડુંક અઘરું પડશે, કારણ કે એનું નામ તમે ન સાંભળ્યું. તો અહીંયા આપણું અબ્રાહમ માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ પૂરો થાય છે. આખું જોઈ લો, ન સમજીને પૂછો. આ ટોપિક મોસ્ટ આઈએમપી છે તમારી એક્ઝામ માટે. પછી આપણને આપ્યું છે પ્રોત્સાહનના. આપણી પાસે 2 પ્રકારો છે. આપણી પાસે પ્રોત્સાહન એટલે કે આપણું જે આ મોટિવેશન છે ને, આ મોટિવેશન કોઈ પણ વ્યક્તિને તમે 2 રીતે આપી શકો. એક તમે આપી શકો નાણાં દ્વારા, અને આપી શકો બીજું 3 નાણાં દ્વારા. એટલે એક તમે પૈસાથી આપી શકો મોટિવેશન, અથવા કોઈને પૈસા વગર મોટિવેશન આપી શકો. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે ભાઈ 8 કલાકની બદલે આજે 12 કલાક કામ કરવાનું છે તમારે, તો તમે સીધી ના પાડી દેવો. પણ હું તમને એમ કહીશ કે 4 કલાક વધુ કામ કરશો ને તો આજે હું 2000 રૂપિયા વાપરવા આપીશ, તો તમે કામ કરશો. તો એ મોટિવેશન છે એક રીતે. તો એ મોટિવેશન થી કર્મચારીના કાર્યમાં શું થશે? વધારો. એ 8 કલાકની બદલે 12 કલાક કામ કરશે. ગમે રીતે કર્મચારીનો જે જુસ્સો છે એ વધારવાનો છે, એને કામ વધુ કરાવવાનું છે એની પાસે. એ 2 રીતે કરાવી શકો. કા પૈસાથી કરાવી શકો, કા પૈસા વગર. દાખલા તરીકે તમે એના વખાણ કરો કે ભાઈ તું બહુ સારો માણસ છો, તું સલમાન ખાન જેવો લાગે છો, તો એ આમ બહુ હવામાં આવી જાય. તો એ કાંઈ વાંધો નહીં સાહેબ, હું 2 કલાક કામ કરી નાખીશ, તો મોટિવેશન છે. કા તમે એનું સન્માન કરો, કા એને ટ્રોફી આપો, સર્ટિફિકેટ આપો. બરોબર છે? એક મેડલ પહેરાવી દો 10 જણાની વચ્ચે, બહુ સારો વ્યક્તિ. તો એને અંદરથી એક મોટિવેશન થાય કે હું કાંક છું એમ બધા કરતા. બરાબર છે? તો એ મોટિવેશન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ વધુ મહેનત કરશે. ફોર એક્ઝામ્પલ, આ ક્લાસની અંદર જે વિદ્યાર્થીને BA માં પૂરેપૂરા માર્ક આવશે, અથવા જે 1 થી 3 નંબરમાં આવશે, એને તો કે 1000 રૂપિયા, 500 રૂપિયા અને 250 રૂપિયા 3 ઇનામ આપવામાં આવશે. તો મોટિવેશન.
બરાબર. તો વ્યક્તિ 1000 રૂપિયા લેવા માટે વધુ વાંચશે, વધુ મહેનત કરશે. પછી બીજું તો કે બિન નાણાકીય, તો જે વ્યક્તિને 1 થી 3 નંબર આવશે એનું સન્માન કરવામાં આવશે. બરાબર, એને સર્ટિફિકેટ આપવામાં આવશે, એને ટ્રોફી આપવામાં આવશે, એને મેડલ આપવામાં આવશે. તો આવું સ્કૂલમાં તમને આપતા હોય. બરાબર, બધા પછી તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કરતા હોય કે ભાઈ હા ભાઈ બધા કરતા અલગ. તો એ મોટિવેશન. તો ઘણા લોકોને પૈસાની ન પડી હોય, ઘણા લોકોને આવી બધી વસ્તુની પડી હોય. બરાબર છે, તે એક પ્રકારનું મોટિવેશન છે. મોટિવેશન આપશો તો કર્મચારી ટૂંકમાં વધુ કામ કરશે. તો સૌથી પહેલા આપણે અહીંયા જોવાનું છે પ્રોત્સાહન એટલે શું. એટલે અહીંયા એક પ્રશ્ન લખી નાખો, અહીંયા એક પ્રશ્ન લખી નાખો. પ્રોત્સાહન એટલે શું? એક માર્ક અથવા 2 માર્ક? આ પહેલો પ્રશ્ન છે. પ્રોત્સાહન એટલે શું? ઇન્સેન્ટિવ એટલે શું થાય? તો કર્મચારીને તેના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાય રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશ્યથી એકમો તેમના કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે. આ પ્રેરણાને પ્રોત્સાહન કહેવાય. તો અહીંથી અંડરલાઈન કરો. એકમો પોતાના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે, આ પ્રેરણા એટલે પ્રોત્સાહન. આ પેલો પ્રશ્ન છે 1 માર્કનો. શાંતિથી બેઠો ને અહીંયા ધ્યાન આપો ને. આ આપણો પહેલો પ્રશ્ન છે 1 માર્કનો કે ભાઈ પ્રેરણા એટલે કે મોટિવેશન એટલે આપણું શું થશે, એટલે કે આપણું પ્રોત્સાહન એટલે શું થશે. તો કે એકમના જે કર્મચારીને આપણે વધુ કાર્ય કરવાની પ્રેરણા આપે કે ભાઈ તું હજી વધારે કામ કર, અરે જેવો કોઈ વ્યક્તિ જ નથી, તું બહુ સારો માણસ છો, તને એટલા રૂપિયા મળશે. આવું મોટિવેશન તમે આપો જેનાથી વધુ કામ કરે તેને પ્રોત્સાહન કહેવાય. તો ઇન્સેન્ટિવ મીન્સ which incits or has a tendency to incite action, એટલે કે પ્રોત્સાહન કારીગરને પ્રોત્સાહિત કરવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે. જો તમારે આ લખવું હોય તો લખી શકો, આ લખવું હોય તો લખી શકો, નો લખવું હોય તો એક ચોકડી મારી દેજો, આ કઈ કામનું નથી. પ્રોત્સાહન નો કર્મચારીના ઉત્સાહમાં વધારો થાય છે, કર્મચારીને લક્ષ્ય સુધી પહોંચવા માટે મદદ કરે છે. પ્રોત્સાહન આપણા 2 પ્રકારના છે. એમાંથી પહેલું પ્રોત્સાહન છે નાણાકીય અને બીજું છે બિન નાણાકીય. આ બંને પ્રશ્નો તમને 2 રીતે પૂછાય. પહેલો પ્રશ્ન એમ પૂછાય કે પ્રોત્સાહન એટલે શું, પ્રોત્સાહનના પ્રકારો જણાવો. અહીંયા આપણે આ પહેલો પ્રશ્ન શું બને? પહેલો પ્રશ્ન બને પ્રોત્સાહન એટલે શું ક્વેશ્ચન માર્ક, પ્રોત્સાહનના પ્રકારો જણાવો. તો પ્રોત્સાહન એટલે શું, તો એ જો તમને અહીંયા મેં અંડરલાઈન કરાવી દીધું. અને પ્રોત્સાહનના પ્રકારો 2 છે, નાણાકીય અને બિન નાણાકીય. એ તમારે સમજાવવાના. તમને બીજી રીતે એવી પ્રશ્ન પૂછાય કે ભાઈ નાણાકીય પ્રોત્સાહન સમજાવો. અને આવી પ્રશ્ન પૂછાય કે ભાઈ બિન નાણાકીય પ્રોત્સાહન સમજાવો. તો બંને સેપરેટ પણ પૂછાઈ શકે, બંને સાથે પણ પૂછાઈ શકે. જો આ બંને સાથે પૂછાય ને એ 5 માર્કનો સવાલ થાય. સેપરેટ પૂછાય તો એ 3 માર્ક 4 માર્કના સવાલ થાય, અથવા 5 માર્કનો સવાલ બની શકે. કારણ કે આમાં 7 મુદ્દા છે, આમાં 6 મુદ્દા છે. જે પણ પોઈન્ટની અંદર 5 થી વધારે મુદ્દા હોય ને એને તમારે સમજી જ લેવાનું. આ 5 માર્કમાં સેપરેટ પણ પૂછાય. તમને આવો પ્રશ્ન પૂછાય પ્રોત્સાહન એટલે શું, પ્રોત્સાહનના બિન નાણાકીય પ્રોત્સાહન સમજાવો, તો તમારે આ 6 સમજાવી દેવાના 5 માર્કમાં. અને નાણાકીય પ્રોત્સાહન સમજાવો તો તમારે આ 7 માંથી 6 સમજાવવાના. તો આની અંદર ગમે રીતે પૈસા મળતા હશે, આમાં પૈસા નહીં મળતા હોય, આમાં તમને સન્માન મળતું હશે, આમાં તમારા કામની કદર થતી હશે, તમને બીજા કરતા અલગ દેખાડવાના છે. આમાં પૈસા નથી, આમાં પૈસા છે. એટલે આની અંદર તમને મની જોવા મળે, આની અંદર તમને મની નહીં જોવા મળે, આમાં પૈસા નથી. એટલે એને બિન નાણાકીય કહેશું, આને નાણાકીય કહેશું. તો પેલું છે નફામાં ભાગ. આવી ગયા પૈસા. દાખલા તરીકે કંપનીને કુલ નફો છે ને 10 લાખનો થાય છે, બરાબર. જો તમે વધુ મહેનત કરશો, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ કે ભાઈ દાખલા તરીકે આ એ નામની કંપની છે, એને આ વર્ષે
ફોર એક્ઝામ્પલ 50 લાખ રૂપિયાનો નફો થયો છે, 50 લાખનો નફો થયો છે. હવે કંપનીના માલિકે, દાખલા તરીકે હું જ માલિક છું, સમજો તમે બધા કર્મચારીઓ છે. હવે હું તમને એમ કહું કે આવતા વર્ષે આપણી કંપનીનો નફો છે ને 1.5 કરોડનો થવો જોઈએ. એટલે આ આપણું આ પ્રથમ વર્ષ છે. આપણા બીજા વર્ષે કંપનીનો નફો છે ને 1.5 કરોડ થવો જોઈએ નફો. એટલે આમાં પ્લસ કેટલો છે? 1 કરોડનો વધારો છે. તમારે વધુ મહેનત કરવાની છે. તો તમે શું કહો કે ભાઈ અમે મહેનત વધારે કરે ઓછી કરે અમારે શું ફાયદો? તો હું તમને શું કહીશ કે જો 50 લાખનો નફો થાય જ છે, તમે 1.5 કરોડનો કરી દો, એટલે 1 કરોડ નફાનો વધારો કરશો ને તો આ 1 કરોડમાંથી 30 લાખ રૂપિયા તમારા બધાના, 70 લાખ રૂપિયા મારા. આ 1 કરોડનો જે નફો વધારે તમે કરી દેશો આવતા વર્ષે, તો એ 1 કરોડમાંથી 30 લાખ તમારા બધાના, 30 લાખ હું તમારા બધા વચ્ચે વેચી દઈશ અને એમાંથી 70 લાખ મારા. તો મને કેટલો નફો ટોટલ થયો? આ 70 લાખ પ્લસ આ 50 લાખ, એટલે કેટલા થયા? 1 કરોડ ને 20 લાખ. 30 લાખ હું તમારા વચ્ચે વેચી દઈશ, તો આને કહેવાય નફામાં ભાગ. આ સમજાણું? તો 30 લાખ જે નફામાં ભાગ આપ્યો એને શું કહેવાય? એને કહેવાય ગ્રેચ્યુઇટી. મેં તમને આની પહેલા સમજાવ્યું હતું એકવાર. શું કહેવાય એને? ગ્રેચ્યુઇટી કહેવાય. અને ગ્રેચ્યુઇટી કહેવાય. તો તમે આ 30 લાખ રૂપિયા લેવા માટે વધુ મહેનત કરશો આવતા વર્ષે. તમને ખબર જ છે જેટલી મહેનત કરીશ એમાંથી 30% આપણા જ છે. દાખલા તરીકે તમે આ 2 કરોડનો નફો કરી નાખ્યો તો 60 લાખ તમારા. તો તમારું આ મોટિવેશન છે. આટલું રેડી છે? પછી આપણને આપ્યું છે સહભાગીદારી. સહભાગીદારી એટલે શું થાય? સહભાગીદારી એટલે શું થાય? બોલો. પાર્ટનરશિપ. હું તમને પાર્ટનરશિપ ઓફર કરી દઉં કે ભાઈ આ વર્ષે તમે વધારે પડતો વેચાણ કરશો ને, તે વેચાણમાંથી 30% નફો તમારો, 70% નફો મારો. હમણાં ન જોયું આપણે? એ પાર્ટનરશિપ છે. એમાં પૈસા મળ્યા તમને. પછી આપ્યું છે બઢતી, પ્રમોશન. હું તમને એમ કહું જો તું સારું કામ કરીશ ને તો હું તને પ્રમોશન આપી દઈશ. આમાંથી જે સારું કામ કરશે ને એને હું મેનેજર બનાવીશ. તમે બધા સુપરવાઇઝર છો, હું તમારામાંથી જે સારું કામ કરશે મેનેજર બનાવીશ. તો જો તમે મેનેજર બનશો તો અત્યારે તમારો પગાર કેટલો હશે? 20,000. મેનેજર બનશો એટલે ₹1,00,000 પગાર, સીધો 80,000 નો વધારો. તમારાથી કોને નો મેનેજર બનવું હોય? બધાને બનવું હોય, એટલે બધા વધુ કામ કરશે. મોટિવેશન. બોનસ. બોનસ ક્યારે આપવામાં આવે? દિવાળીમાં, વર્ષ પૂરું થાય ત્યારે. બોનસ એટલે થાય શું? તમારો જે પગાર હોય ને એ તમારો પગાર જેટલો બીજો પગાર તમને એક્સ્ટ્રા આપવામાં આવે. દાખલા તરીકે તમારો 30,000 રૂપિયા પગાર છે, તો દિવાળીના દિવસે દાખલા તરીકે હમણાં આમ નેક્સ્ટ મહિનામાં છે ને દિવાળી, ઓક્ટોબરમાં, તો ઓક્ટોબરની જે સેલેરી થશે ને એમાં ઓક્ટોબરની તમારી 30,000 સેલેરી પ્લસ 30,000 પ્લસ વધારાની સેલેરી, એટલે તમને 60,000 સેલેરી મળશે. તેને કહેવાય બોનસ. હવે હું એવી કન્ડિશન મૂકું છું, જે વ્યક્તિ આખું વર્ષ સારામાં સારું કામ કરશે ને એને હું ડબલ બોનસ આપીશ. જે વ્યક્તિ આખું વર્ષ સારામાં સારું કામ કરશે ને તમારામાંથી એને હું ડબલ બોનસ આપીશ. ડબલ બોનસ એટલે 60,000 રૂપિયા પ્લસ. અને જે ઓછું કામ કરશે ને એને સિંગલ બોનસ મળશે. તો તમારા બધાની એવી ઈચ્છા હોય, તમારા બધાને 30,000 રૂપિયા પગાર છે, ડબલ બોનસ એટલે 60,000 પ્લસ, એટલે તમને દિવાળીમાં 90,000 મળશે. અને બહુ વધારે સારું કામ નહીં કરો તો 60,000 મળશે. બોનસ મળશે ખરી, સારું કામ કરશો ડબલ મળશે. તમારી બધાની એવી ઈચ્છા હોય 90,000 લેવાની, તો મોટિવેશન. પછી કમિશન. તમે સેલ્સમેન છો, બરાબર છે, તમે રોજની 100 પ્રોડક્ટ વેચો છો, રોજની 100 પ્રોડક્ટ વેચાય જ જાય, તમારો પગાર 20,000 ફિક્સ જ છે. હવે તમને ખબર છે કે હું વેચું કે ન વેચું, મને તો દર મહિને કેટલા મળી જાય છે? 20,000 મળી જ જાય છે. એટલે મને ખબર પડી કે આ લોકો કઈ કામ કરતા નથી, ખાલી કરવા ખાતર કામ કરે છે. હું આવું ત્યારે ખોટે ખોટે ફોન કર્યા કરે, હા ઓકે ઓકે એમ કે સેલિંગ કર્યા કરે. એટલે હું તમને એક સ્કીમ આપીશ. શું સ્કીમ આપીશ? કે 100 પ્રોડક્ટ થી ઉપર જેટલી પ્રોડક્ટ વેચશો
એમાં જેટલો પણ નફો થાય, એમાં જેટલા પણ પૈસા મળે ને એ નફાના 20% તમારા. 20% તમારા એટલે એનો મિનિંગ શું થયો કે તમે આજે 200 પ્રોડક્ટ વેચી, એક પ્રોડક્ટની કિંમત 1000 રૂપિયા છે, એના 20% એટલે 200 રૂપિયા થયા. બરાબર, એટલે 100 ગુણ્યા 200 એટલે કેટલા થાય? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા થાય ને? કોણ છે 2000 વાળો? એટલે રોજની 100 પ્રોડક્ટ તમે વધારે વેચો છો અને એક પ્રોડક્ટમાં તમને 200 રૂપિયા નફો મળે છે, તો તમને એક દિવસમાં 20,000 નો ફાયદો થયો. તમારી સેલેરી કેટલી છે? 25,000 રૂપિયા. આ તમારી સેલેરી કેટલી છે? 20,000 રૂપિયા. એટલે તમે આખો મહિનો કામ કરો છો ને કેટલા મળે છે? અને ઓલામાં તમે 100 પ્રોડક્ટ વધારે વેચી નાખો તો એક દિવસમાં 20,000 મળે. તો શું કરાય? એ જ કરાય ને. તો તમે આખો દિવસ એ જ વિચાર કરશો કે વધુમાં વધુ પ્રોડક્ટ કેમ વેચવા. તો જો તમે વધારે પ્રોડક્ટ વેચશો તો હું તમને કેટલો નફો આપું છું? 20%, તો 80% તો મને મળ્યો ને. તો તમારી એ જ ઈચ્છા હોય કે હું રોજના 5,000 પ્રોડક્ટ વેચી નાખું, હોય ને ઈચ્છા? મોટિવેશન. ઇનામ. ઇનામ એટલે ગિફ્ટ. આ ગિફ્ટ ક્યારે આપવામાં આવે? આ ગિફ્ટ તમને વર્ષના અંતે મળે, દર મહિને મળે, અથવા ગમે એ રીતે મળે. ફોર એક્ઝામ્પલ સેલ્સમેન છીએ આપણે. ફોર એક્ઝામ્પલ એક પિક્ચર હતું, મને નામ ભૂલાઈ ગયું, એની અંદર એક ડાયમંડની ડીલ હાલતી હોય. એક ડાયમંડ છે 2.5 કરોડ રૂપિયાનો છે, બરાબર. તો એ સામે જે કસ્ટમર છે ને એ કાંઈક 2 કરોડ ને 20 લાખમાં માંગે છે, કાંઈક 2.5 કરોડનો ડાયમંડ 2 કરોડ ને 20 લાખ. તો એ 30 લાખ રૂપિયા ઓછા છે ને બહુ બધી મેટર હાલે છે. કાંઈક 2 કલાક સુધી કાંઈક મિટિંગ બધી હાલે છે. પછી આપણો હીરો આવે છે, એ સાહેબ આ ડીલ હું કરી નાખું. એટલે ઓલો ના પડે છે, જે સિનિયર ઓફિસર હોય એ ના પડે છે કે આ ડીલ તને નથી આપી, તું હજી નવો છો. એક ના હું કરી નાખીશ, મને 100% વિશ્વાસ. એક ન કરી તો હું નોકરી મૂકી દઈશ એમ. તેને એટલો બધો કોન્ફિડન્સ છે. તો ઓલો કે જ્યાં ટ્રાય કર, તો ડાયરેક્ટ ટ્રાય કરે છે. ઓલાને સામેવાળા વ્યક્તિને 3.5 કરોડની ઓફર આપે છે કે 2.5 કરોડનો હીરો હતી, 3.5 કરોડનો છે, તમારે લેવો છે? એ કે ઓલો કે હજી હમણાં તો 2 કરોડ ને 20 લાખની વાત હાલતી હતી. ના 3.5 કરોડનો છે એમ. પછી ઓલો આવી રીતના સમય જોવે છે, નામ જોવે છે. પછી એમાં ખબર પડે છે કે જે હીરો છે ને, કે આપણે ઓલા બધા વાસ્તુશાસ્ત્રમાં ન માનતા હોય, તો એને અહીંયા આમાં રાઈટ આંગળીની આ થર્ડ અહીંયા કાંઈક પહેરવાનો હતો હીરો, અને ફિક્સ સમય હતો કાંઈક 12 કલાક અને 5 મિનિટ એવું કાંઈક હતું. 12 ને 5 નો કાંઈક સમય, ત્યાં સુધીમાં એ હીરો પહેર લેવાનો, એ કાંઈક એવું કાંઈક હશે એને. તો એને ત્યારે લેવાનો હતો. એટલે એ બાર્ગેનિંગ કરતો હતો કે ભાઈ 2 કરોડ ને 20, ઓલે 3.5 કરોડ રૂપિયા કીધા. હવે સામેવાળા વ્યક્તિને એમ કે ભાઈ 12 વાગે ને 5 મિનિટે હું નહીં પહેરું ને તો મને ઘણો બધો લોસ જશે. એ ઓકે હા પાડી દીધા, આપી દો. 2.5 કરોડનો હીરો એ 2 કરોડ ને 20 લાખમાં માંગતો હતો ને એને 3.5 કરોડમાં વેચી દીધો એ કર્મચારીએ. તેનો મિનિંગ શું થયો? એનો મિનિંગ શું થયો? કંપનીને કેટલાનો પ્રોફિટ અપાવ્યો એને? 1 કરોડ ને 30 લાખનો. તો કંપનીના જે માલિક હતા ને એને પોતાની કાર એને ગિફ્ટમાં આપી દીધી અને પોતાનું મકાન ગિફ્ટમાં આપી દીધું. મોટિવેશન. બરાબર. તો અહીંયા સુધી રાખીએ. બાકી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.